નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે ગણિતની એક એવી દુનિયામાં જઈશું જે આપણી ચારે બાજુ છે, અપૂર્ણાંકોની દુનિયા. અને ના, આ ફક્ત ચોપડીમાં લખેલી સંખ્યાઓ નથી, આ તો દુનિયાને ટુકડાઓમાં જોવાની, એને સમજવાની એક અદ્ભુત રીત છે. તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ. વિચારો કે જ્યારે કોઈ આખી વસ્તુ નથી, પણ એનો ખાલી એક ટુકડો છે, તો એને કઈ રીતે બતાવશો? એનું વર્ણન કેવી રીતે કરશો? અને એનો જવાબ છે અપૂર્ણાંકો. હા, એ જ અપૂર્ણાંકો. પછી ભલે પિઝાની એક સ્લાઇસ હોય કે પછી કોઈ કેકનો ટુકડો, અપૂર્ણાંકો જ આપણને કોઈ પણ આખી વસ્તુના ભાગો વિશે એકદમ ચોક્કસાઈથી વાત કરવાની તાકાત આપે છે. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં આપણે સમજીશું કે આ સંપૂર્ણ વસ્તુના ભાગો એટલે શું. પછી અપૂર્ણાંકની રચના એટલે કે એ બને છે કેવી રીતે એ જોઈશું. એ પછી આપણે અપૂર્ણાંકના અલગ અલગ પ્રકારો એટલે કે એના પરિવારને મળીશું. પછી એમની સરખામણી અને સરળીકરણ કેવી રીતે કરવું એ શીખીશું. અને છેલ્લે આ અપૂર્ણાંકોને એકસાથે કેવી રીતે જોડી શકાય એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણી સફર. ચાલો, તો સૌથી પહેલાં સમજીએ કે આ અપૂર્ણાંક છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો અપૂર્ણાંક એટલે કોઈ આખી વસ્તુનો એક ભાગ બતાવતી સંખ્યા. માની લો કે એક આખી પાઈ છે, તો એ આખી નહીં, પણ એનો ખાલી એક ટુકડો, એ છે અપૂર્ણાંક. પણ અહીંયા એક શબ્દ બહુ જ મહત્વનો છે, અને એ છે સમાન. આ ખાસ યાદ રાખજો. અપૂર્ણાંકનો મતલબ ત્યારે જ નીકળે જ્યારે આખી વસ્તુના બધા જ ટુકડા એકદમ સરખા હોય. જો કોઈ ટુકડો નાનો અને કોઈ મોટો હોય તો પછી એને અપૂર્ણાંક ના કહેવાય હો. સારું, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે અપૂર્ણાંક શું છે. તો ચાલો હવે એને જરા ચીરીને જોઈએ, એની અંદર શું છે. દરેક અપૂર્ણાંકમાં છે ને બે મુખ્ય ભાગ હોય છે. જે ઉપરની સંખ્યા છે એને આપણે કહીએ છીએ અંશ. એનું કામ એકદમ સિમ્પલ છે, ગણતરી કરવાનું કે ભાઈ આપણી પાસે કેટલા ભાગ છે, બસ એટલું જ. અને જે નીચેની સંખ્યા છે એ છે છેદ. એ આપણને એ બતાવે છે કે મૂળ આખી વસ્તુના કુલ કેટલા સરખા ભાગ કરવામાં આવ્યા હતા. એ આપણને ટુકડાનો પ્રકાર બતાવે છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. અહીં જુઓ, 5/12 એટલે કે 5/12. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે કોઈ એક આખી વસ્તુના 12 સરખા ભાગ કર્યા અને એમાંથી આપણે 5 ભાગની વાત કરી રહ્યા છીએ. તો અહીં 5 શું થયો? અંશ, અને 12 એ થયો છેદ. એકદમ સરળ, ખરું ને? હવે એવું નથી કે બધા અપૂર્ણાંકો એક સરખા જ હોય. ના, એમના પણ અલગ અલગ પ્રકાર હોય છે, જાણે કે એમના પોતાના અલગ વ્યક્તિત્વ હોય. તો ચાલો આ અપૂર્ણાંકોના પરિવારના કેટલાક સભ્યોને મળીએ. એક છે સમછેદી અપૂર્ણાંકો. એવા અપૂર્ણાંકો જેમના છેદ એટલે કે નીચેની સંખ્યા એક સરખી હોય, જેમ કે 1/15, 2/15. કારણ કે એમના છેદ સરખા છે એટલે એમની સરખામણી કરવી બહુ સહેલી પડી જાય. અને બીજી બાજુ છે વિષમછેદી અપૂર્ણાંકો. એમના છેદ અલગ અલગ હોય છે, જેમ કે 7/27 અને 7/28. આ થોડા વધારે ટ્રિકી હોય છે. પણ ખાલી અપૂર્ણાંકોને ઓળખી લેવાથી કામ નહીં ચાલે. એમને ખરેખર સમજવા માટે આપણે એ પણ શીખવું પડશે કે એમની સરખામણી કેવી રીતે થાય અને એમને એમના સૌથી સરળ સ્વરૂપમાં કેવી રીતે લાવી શકાય. તો એક સવાલ, 1/3 અને 1/5, આ બેમાંથી મોટું કોણ? જરા આ ચિત્ર જુઓ, એકદમ સાફ દેખાય છે, ખરું ને? જ્યારે તમે કોઈ વસ્તુના ઓછા ટુકડા કરો છો, જેમ કે 3, તો દરેક ટુકડો મોટો બને છે. અને જ્યારે તમે વધારે ટુકડા કરો, જેમ કે 5, તો દરેક ટુકડો નાનો થઈ જાય છે. એટલે જ 1/3 એ 1/5 કરતાં મોટો છે. યાદ રાખો, છેદ જેટલો નાનો, ટુકડો એટલો મોટો. હવે એક બહુ જ મજેદાર કોન્સેપ્ટ જોઈએ, સમઅપૂર્ણાંકો. ધારી લો કે આપણી પાસે આ લંબચોરસનો અડધો ભાગ છે. આપણે એને કઈ રીતે લખીશું? 1/2, બરાબર? 2 ભાગમાંથી 1 ભાગ. પણ હવે જરા વિચારો, જો આપણે એ જ લંબચોરસના 4 સરખા ભાગ કરીએ અને એમાંથી 2 ભાગ લઈ લઈએ તો? હવે આપણી પાસે છે 2/4. પણ જરા ધ્યાનથી જુઓ તો, રંગેલો ભાગ તો હજી પણ એટલો જ છે. કંઈ બદલાયું? ચાલો આને હજી એક સ્ટેપ આગળ લઈ જઈએ. એ જ લંબચોરસના 8 ભાગ કરીએ અને એમાંથી 4 ભાગ લઈએ. હવે આપણી પાસે છે 4 અષ્ટમાંશ. અને છતાં પણ જુઓ, એ હજી પણ બરાબર અડધો જ ભાગ છે. અને મિત્રો, આ જ છે સમઅપૂર્ણાંકોનો જાદુ.
સંખ્યાઓ ભલે અલગ અલગ દેખાય, 1/3, 2/4, 4/8, પણ એમનું મૂલ્ય, એમની કિંમત એકદમ સરખી છે. એવું જ છે જાણે એક જ વસ્તુના અલગ અલગ નામ હોય. તો પછી આનો અર્થ શું થયો? અર્થ એ કે આપણે હંમેશા અપૂર્ણાંકને એના સૌથી સરળ રૂપમાં બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે 36/54 જેવી મોટી સંખ્યાને સમજવી અઘરી છે, પણ જ્યારે આપણે એને સરળ બનાવીને 2/3 લખીએ તો તરત સમજાઈ જાય છે. આ એટલા માટે શક્ય છે કારણ કે 36 અને 54 બંને 18 વડે ભાગી શકાય છે. સરસ. તો હવે આપણે અપૂર્ણાંકોને ઓળખતા, સરખાવતા અને સરળ બનાવતા શીખી ગયા છીએ. હવે સમય છે એમને એકસાથે જોડવાનો, એટલે કે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય છે. ખાસ કરીને જ્યારે છેદ અલગ અલગ હોય ત્યારે એક જ ગુપ્ત ચાવી છે. પહેલાં એક સામાન્ય છેદ શોધી કાઢો, જેમ કે 1/2માંથી 1/5 બાદ કરવા છે. તો આપણે શું કરીશું? આપણે બંનેને એવા અપૂર્ણાંકમાં ફેરવીશું જેનો છેદ 10 હોય. તો 1/2 બની જશે 5 અને 1/5 બની જશે 2. હવે જુઓ, એકદમ સહેલું થઈ ગયું. 5 ઓછા 2 જવાબ આવ્યો 3. બસ, એકવાર છેદ સરખા થઈ ગયા પછી તો રમત એકદમ આસાન છે. તો ચાલો ફટાફટ આખી વાતને ફરી યાદ કરી લઈએ. પહેલી વાત, અપૂર્ણાંકો એટલે કોઈ આખી વસ્તુના સમાન ભાગ. બીજી વાત, ઉપરનો અંશ ગણતરી કરે છે કે કેટલા ભાગ છે અને નીચેનો છેદ બતાવે છે કે કુલ કેટલા ભાગ હતા. ત્રીજું, અપૂર્ણાંકોની સરખામણી અને સરળીકરણ શક્ય છે. અને સૌથી છેલ્લી અને મહત્વની વાત, વિષમછેદી અપૂર્ણાંકો સાથે કામ કરવા માટે સામાન્ય છેદ શોધવો એ જ મુખ્ય ચાવી છે. તો આ બધું આપણને એક બહુ જ રોમાંચક સવાલ પર લાવીને મૂકી દે છે. હવે જ્યારે આપણે આ ટુકડાઓને સમજતા, સરખાવતા અને જોડતા શીખી ગયા છીએ, તો વિચારો કે આની મદદથી આપણે બીજું શું શું બનાવી શકીએ. ગુણાકાર, ભાગાકાર અને એનાથી પણ આગળની ગણિતીઓના કેવા દરવાજા ખુલી શકે છે. આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. વિચારતા રહેજો.